ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અશ્વી સિસારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમના જ વિસ્તારમાંથી દારૂ ન ઝડપી શક્યા તેના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં ખેડા ટાઉન પોલીસ હદ વિસ્તારમાંથી એસએમસીએ દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારે ખેડા ટાઉન પોલીસ ઘોર નિંદ્રામાં હતી, જેથી હવે રાજ્ય પોલીસ વડાએ ગહન ઊંઘ ઉડાડી દીધી છે. ખેડા ટાઉન પોલીસ મથકના પીઆઈ અશ્વી સિસારાને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા ખેડાના કનેરા ગામની સીમમાં આવેલા પતરાના ગોડાઉનમાં દારૂ કટિંગ ચાલતું ઝડપાયું હતું. ગાંધીનગરની એસએમસીની ટીમને બાતમી મળી હતી, જેથી ટીમે અહીં દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક બાળક સહિત 8થી વધુ શખ્સોને તો રંગે હાથ ઝડપી લીધા હતા, જ્યારે કેટલાક ફરાર થઈ ગયા હતા. પોલીસે ₹64.75 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો છે. પોલીસે વિદેશી દારૂ વાહનો મળી કુલ ₹1.4 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી થતી હતી, ત્યારે આ હેરાફેરીનો પર્દાફાશ ન કરી શકનાર ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એચવી સિસારાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.